દોસ્તો આજે આપણે મુલાકાત કરવાના છીએ ઠાકોર ફેમિલી દ્વારા આયોજન કરવામાં આવેલા કેમ્પનું, તેમજ ઘણા બધા એવા મિત્રો કે જે પગપાળા યાત્રા કરી રહ્યા છે. 70 ઓહ, અને દર વર્ષે ચાલીને જાઓ? ઓહ, તે કઈ થતું નહીં તમને? વાહ, જય જય અંબે. યસ, નમસ્કાર દોસ્તો, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો આજે આપણે જઈ રહ્યા છીએ અંબાજી માતાના દર્શન કરવા માટે. અને અંબાજી માતાના દર્શન કરવા માટે જ્યારે ભાદરવી પૂનમ નજીક હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે. તો આજે એ જે પદયાત્રીઓ છે જઈ રહ્યા છે, એ પદયાત્રીઓ માટે રસ્તામાં શું શું સેવા કેમ્પો છે, કઈ રીતના સેવા કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે, એ તમામ વસ્તુની માહિતી તમારા સૌ સાથે શેર કરવાની છે. હવે તમે અત્યારે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામી ગયો છે. તો આ બધી માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ મિલન દાણીધારિયા ઉપર તેમજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મિલન દાણીધારિયા ઉપર મળી રહેવાની છે. તું કહે તો દોસ્તીનો હાથ લંબાવું, તું કહે તો દોસ્તીનો હાથ લંબાવું, બાકી દુશ્મની અમારા રગો રગમાં નથી, બાકી દુશ્મની અમારા રગો રગમાં નથી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર જોરદાર. દોસ્તો અત્યારે માતાજીની ધજા આવી રહી છે અને આ ધજા ખૂબ જ મોટી છે. આપણે ટ્રાય કરશું કે ભાઈ સાથે વાતચીત પણ કરી શકીએ. આવડી મોટી ધજા લોકો જે છે એ અંબાજી માતાને ચડાવવા માટે લઈ જાય છે. આપ શ્રી ક્યાંથી આવો છો અને આ ધજાની શું મહત્વતા છે તમારા માટે, થોડું જણાવો. અમે વલસાડ જિલ્લામાંથી કાપરિયા ગામ છે, ત્યાંથી આવીએ છીએ. અને આ વર્ષે અમે 52 ગજની ધજા લઈને જઈએ છીએ. દર વર્ષે અમે નાની ધજા લઈને જતા હતા, વર્ષે લાંબી કરતા ગયા. આ વર્ષે 52 ગજની ધજા અમે નક્કી કરેલું હતું. 52 ગજની ધજા લઈને અમે જઈએ છીએ આ વખતે. અને કેટલા વર્ષથી તમે જાઓ છો ચાલીને યાત્રા? કમસે કમ 17-18 વર્ષથી જઈએ છીએ. 17-18 વર્ષથી જાઓ છો. વાહ, ખૂબ 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 ધન્યવાદ. ખૂબ તમારી યાત્રા સફળ રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. જય માતા, જય અંબે. જય માતાજી. ક્યાં ગામથી આવો છો બધા? વલસાડ. વાહ મારું વલસાડ, વાહ. આ જગ્યા ઉપર જે કંઈ પણ સેવા કાર્યો થઈ રહ્યા છે, સેવા કેમ્પો છે, તમામ કેમ્પોની માહિતી તેમજ એ લોકોનું જે સેવા કાર્ય છે, તમામ વસ્તુ તમારા સાથે શેર કરવાના છે. તો જોડાયેલા રહેજો આપણા વિડીયો સાથે. અત્યારે અંબાજી યાત્રા કરી રહ્યા છીએ અને યાત્રામાં ખૂબ જ મજા આવી રહી છે. તમે જોઈ શકો છો કે કઈ રીતના લોકો બધા આનંદ કરતા કરતા જાય છે. જય માતાજી, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. દોસ્તો આ જગ્યા ઉપર નાના મોટા ઘણા બધા કેમ્પ્સ આપણને જોવા મળે છે. આ જગ્યા ઉપર એક માતાજીનું રથ જઈ રહ્યું છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. આ જગ્યા ઉપર જે લોકો છે સેવા કરી રહ્યા છે. બસ જય અંબે, જય અંબે, જય અંબે. કયું ગામ તમારું? બરોબર. દર વર્ષે સેવા કરવા માટે આવો છો? વાહ વાહ, જોરદાર. અમારી સેવા ફૂલ ચાલુ છે. પોણી મોટર હતી, આ વરસાદથી લઈને આવ્યા અમારે. જય માતાજી, જય અંબે, જય અંબે માતાજી. જો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ જગ્યા ઉપર ડસ્ટબિન પણ અહીંયા જ રાખ્યું છે અને બહુ સારી વસ્તુ છે. જનરલી આપણે જોયું હોય કે રથયાત્રા અથવા તો આજે પદયાત્રા પૂરી થાય ને ત્યારે રોડ ઉપર પ્લાસ્ટિક ઘણું બધું જોવા મળતું હોય છે, પણ આ એક સરસ આઈડિયો છે. દરેક લોકો આ આઈડિયો ફોલો કરે. બહુ બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ. જય માતાજી, જય અંબે. દોસ્તો આ જગ્યા ઉપર માતાજીનું રથ છે, આપણે જોઈ રહ્યા છીએ. ક્યાં કામથી આવો છો ભાઈબંધ? દર વર્ષે આવો છો? 27 વર્ષથી આવો છો. વાહ. અને આજે માતાજીનું જે રથ લઈ જાઓ છો એનું શું મહત્વ છે? એનું મહત્વનું એ છે કે અમે દર વર્ષે 27 વર્ષથી આવીએ છીએ. તો માં જગદંબા સૌની અમારું જે અંબે મિત્ર મંડળ અને સૌની મનોકામના પૂરી કરે છે. અને હર્ષ ઉલ્લાસથી અમે દર વર્ષે માતાનો શણગાર દર વર્ષે કરી અને ગણેશ ચતુર્થની મૂર્તિઓ વેચીને અમે 5 દિવસમાં રથ તૈયાર કરી અમે આવીએ છીએ. વાહ વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું રથ છે અને આ રથ છે એ પગપાળા જે લોકો છે, વિરલાઓ છે, એ લઈને જઈ રહ્યા છે. અને આપના ગ્રુપનું નામ શું કીધું? જય અંબે મિત્ર મંડળ. જય અંબે મિત્ર મંડળ. કેમ છો રમેશભાઈ? મજામાં?
શું કહેશો આ રથ વિશે? ક્યારથી શરૂઆત કરી છે? અમે શરૂઆત કરી 1 તારીખથી શરૂઆત કરી. બરોબર છે, બરોબર છે. કેટલા દિવસે પહોંચશો હવે તમે? અમે 3 દિવસે હજી 3 દિવસ થશે. ભલે 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 ભલે. જય માતાજી. જય જય અંબે. જય જય અંબે. જય જય અંબે. હા અમે પ્રચાર કર્યા અમે ગબ્બર વાલી અમે આળસુર વાલી અમે ચાચાના ચોક વાલી. દોસ્તો, આ લોકો કંઈક અલગ માટીના બનેલા છે. આ લોકો સેવામાં માને છે અને આવા જ સેવા કેમ્પો એક નહીં પણ હજારોની સંખ્યામાં આ જગ્યા ઉપર આપણને જોવા મળશે કે ત્યાં એ સરસ મજાનો એક સેવા કેમ્પ છે એની મુલાકાત લઈએ. દોસ્તો, અત્યારે હવે આપણે ઠાકોર ફેમિલીનો જે કેમ્પ હતો ત્યાં ગયા હતા. ત્યાં ખૂબ સરસ મજાની મજા કરી આપણે. ડીજેના સથવારે બહુ ધમાચકડી બોલાવી. હવે અહીંથી આપણે આગળ અંબાજી મંદિર તરફ જઈ રહ્યા છીએ. દોસ્તો, તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલો છે. ટ્રાફિક વધવામાં છે. ગાડી છે ને પહેલા અને બીજા ગેર, 2 ગેરમાં જ ચાલે, ત્રીજો ગેર ના પડે. એટલે એ રીતનું આ જગ્યા ઉપર છે ને ટ્રાફિક થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કઈ રીતે લોકો બધા ખૂબ મોટી સંખ્યામાં, જેટલા લોકો આવી રહ્યા છે એની જ સામે એટલી જ સંખ્યામાં 4 વ્હીલો પણ જઈ રહી છે. તો ખૂબ જ મોટું પબ્લિક અંબાજી મંદિર તરફ આગળ વધી રહ્યું છે. દોસ્તો, ખાલી ટ્રાફિક જોઈ લો કઈ રીતનું છે. જોરદાર. છેક હાલીને જાઓ દાદા? છેક ચાલીને જશો? વાહ. ક્યાં ગામથી આવો છો? વિરમ ગામથી. વાહ. ઉંમર પૂછી શકું? કેટલી ઉંમર થઈ? 70? ઓહ. અને દર વર્ષે ચાલીને જાઓ? ઓહ. તે કંઈ થતું નહીં તમને? વાહ. એકલા કે છે મિત્રો? અચ્છા. શું નામ તમારું દાદા? એમ કે ગાંધી. ઓ સાહેબ, જબરદસ્ત. 70 મિલન દાણીધારિયા નામ છે સાહેબ. 70 વર્ષની ઉંમરે દાદા જે છે ચાલીને જઈ રહ્યા છે ભાઈ. ગજબ. આપણે ખાલી 70નો આંકડો ટચ કરીએ ને કોઈ મોટી વાત કહેવાય, પણ દાદા છે ભાઈ જો જોરદાર. જોરદાર કાકા. જય માતાજી. વાહ. મિત્રો, આ બધા ટ્રાફિક વચ્ચે આપણને મનુભાઈ શ્રીમાળી મળ્યા છે, જે લોક સાહિત્યકાર પણ છે, લેખક પણ છે, જેને જોગાનું જોગ આપણને મળી ગયા છે. તો શું કહેશો?
હા તો આજે મારી ગઝલનો શેર કહી દઈશું. જી બિલકુલ, જી બિલકુલ. તું કહે તો દોસ્તીનો હાથ લંબાવું, હમ. તું કહે તો દોસ્તીનો હાથ લંબાવું, બાકી દુશ્મની અમારા રગો રગમાં નથી, બાકી દુશ્મની અમારા રગો રગમાં નથી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર જોરદાર. તો નવા મિત્ર મળી ગયા છે ખેરાલુ ગામમાં, મનુભાઈ શ્રીમાળી. ચિત્રકાર, જી સાહિત્યકાર જી, અને લોકસેવક. લોકસેવક. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ભલે મળીને ખૂબ આનંદ થયો. જય માતાજી, જય માતાજી. તો સાહેબ આ રીતનું કંઈક આપણું ગુજરાત છે ને અહીંથી હવે આપણે આગળ અંબાજી માતાના મંદિર તરફ નીકળી રહ્યા છીએ. તો હવે તમારે ક્યાંય છોડીને જવાનું નથી કે ફટાફટ આપણે આગળ નીકળીશું. ટ્રાફિક જેમ જેમ રાત પડતી જાય છે એમ વધતી જશે, કેમ કે ટાઢાપોરના લોકો જે છે એ બધા ચાલતા હોય છે. તો અહીંથી હવે ફટાફટ આપણે આપણી રામપિયારી લઈને નીકળી જઈએ અને પહોંચીએ અંબા માતાના મંદિર તરફ. દોસ્તો મહા મહેનતે અત્યારે હવે છે ને વરસાદે થોડોક હોલ્ડ લીધો છે અને આ જગ્યા ઉપર એક સરસ મજાનો કેમ્પ છે. તો ત્યાં જઈએ અને જોઈએ કે આપણને શું નવીન વસ્તુ કેમ્પમાં જોવા મળે છે, કઈ રીતની લોકો આ જગ્યા પર જે સેવા થઈ રહી છે એનો લાભ લઈ રહ્યા છે. પુષ્કળ પ્રમાણમાં લોકો અત્યારે વરસાદ ચાલુ છે છતાં પણ ધીમે 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 પોતાની જે મંજિલ છે માતાનું મંદિર એ તરફ આગળ વધી રહ્યા છે. અને આપણે એક ટ્રાય કરીએ છીએ કે આ બધી વસ્તુ જે છે લોકો ચાલી જઈ રહ્યા છે બધી સ્ટોરી તમારી સાથે શેર કરીએ. તો જો અત્યારે બધા લોકો ઘણા જેની પાસે રેઇનકોટ છે, લોકો રેઇનકોટ પહેરીને પણ આગળ વધી રહ્યા છે. અને આ જગ્યા ઉપર છે ને એક સુંદર મજાનો કેમ્પ છે. જનરલી જે સેવા કેમ્પ હોય છે એના વિડીયોઝ આપણે લેતા હોય છે. તો એ વિડીયો તરફ આપણે આગળ વધીએ, સેવા કેમ્પ તરફ આગળ વધીએ.